નમસ્કાર, હું હિતેશ બારૈયા નુજીવડુ સીડ લિમિટેડ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ગામ જોટિંગડા, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ, ટેરેટરી બોટાદ અને ગુજરાત સ્ટેટમાં આપણે નુજીવડુ કંપનીની નવી વેરાયટી જે આવી છે 858, જે આવતા વર્ષે વિજેતા નામથી આવવાની છે, તેનું આપણે ફિલ્ડ નિહાળી રહ્યા છીએ। હું તમને થોડીક માહિતી આપું તો કે આનું વાવેતર તારીખ છે 1/6/2024 અને આજની તારીખ છે 23/8/2024, એટલે કપાસ આજ 84 થી 85 દિવસનો એક્ઝેક્ટ કપાસ થઈ ગયો છે। અને તેમ જો થડમાંથી એકદમ ઝીંડવા લાગી ગયા છે। હરેક પ્લાન્ટે 50-55 ઝીંડવા લાગ્યા છે। એમે 10 પ્લાન્ટનું અમે નિરીક્ષણ કર્યું હતું, એવરેજ 55 ઝીંડવાની એવરેજ આવી હતી। તમે જુઓ દરેક છોડો એટલા ઝીંડવા છે, જુઓ, અને થડમાંથી ઝીંડવું લાગ્યું છે। જે આપણી મુખ્ય વિશેષતા છે કે વહેલી પાકતી જાત છે, એટલે કે 85 દિવસે એક્ઝેક્ટ 50-55 ઝીંડવા લાગી ગયા છે। રોગ જીવાત એકદમ ઓછી છે, થ્રિપ્સનો એટેક ઓછો આવ્યો છે। તેમ જો ઝીંડવું જો, અને મોટા ભાગે 5 પેશીના ઝીંડવા છે, જો 5 થડમાંથી લઈને ટોચ સુધી 5 પેશીના ઝીંડવા લાગ્યા જુઓ તેમ, અને 3.5 ફૂટ હાઈટ થઈ, એટલે ખેડૂતે ડોકા કાપી નાખ્યા છે। અને ખેડૂતનું નામ છે ભૂપેન્દ્રભાઈ ગોવિંદભાઈ પટેલ। તમે આખું ફિલ્ડ જોવો છો, દરેક છોડ એટલા ઝીંડવા જો ડોકા કાપવાનો શું ફાયદો થાય તે આ ફિલ્ડમાંથી તમે જોઈ શકો છો। જો થડમાંથી ઝીંડવા એક આપણે ફિલ્ડની એક્ઝેક્ટ વચ્ચે છીએ, તમે જો થડમાંથી ઝીંડવા જો સિરીજુ લાગી ગઈ છે, જો 4-4, 5-5 દરેક પ્લાન્ટે ઝીંડવા છે। એટલે આની મુખ્ય વિશેષતા પ્રમાણે વહેલી પાકતી જાત છે, ચૂસ્યા જીવાત ઓછી લાગે છે, અને ટૂંક સમયમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવું હોય તો આપણે નુજીવડુ સીડની 858 એટલે કે વિજેતા વેરાયટી વાવેતર કરો। ધન્યવાદ। અને હું દરેક ખેડૂતને કે જે વિડીયો મારો જોઈશે એને વિનંતી કરું છું કે તમે પણ આવતા વર્ષે નુજીવડુ સીડની 858નું વાવેતર કરો અને મબલક ઉત્પાદન લો। ધન્યવાદ।